નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 10 વિષય વિજ્ઞાન જેમની પ્રશ્ન બેંક 2 ઓગસ્ટ 2024 જેની તારીખ છે મિત્રો 8/8/2024 નું સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરવાના છીએ। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારી તમામ માહિતી તમને સરળતાથી મળી શકે। આ સિવાય આમની સોલ્યુશનની પીડીએફ પ્રશ્ન બેંક સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું। તો ખાસ તમારા મિત્રોને, સગા સંબંધીને શેર કરી શકો છો। ચાલો, કયા કયા પ્રકરણનો સમાવેશ છે? તો પ્રકરણ 5 અને પ્રકરણ 9। તો ચાલો જોઈએ વિભાગ એ, જેમાં આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે। તો અહીંયા આપ્યું છે ગ્લુકોઝ, એમાં કોસરત વળે તો પાયરુવેટ, એમાં જે એસ્ટ ખાલી જગ્યા, તો અહીંયા શું આવશે? તો ખાલી જગ્યામાં આવશે મિત્રો ઇથેનોલ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઉર્જા। ચાલો, બીજો પ્રશ્ન છે મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા તંત્ર સાથે સંકળાયેલો ભાગ છે, તો જવાબ આવશે મિત્રો ઉત્સર્જન તંત્ર। ત્રીજો સવાલ છે જો કોઈ અરીસાથી પ્રાપ્ત પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને મોટું છે તો આ અરીસો ખાલી જગ્યા હશે, તો કયો અરીસો હશે? માત્ર અંતર્ગોળ અરીસો હશે। હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમને આ જે પાઠ છે, ખાસ કરીને જે 9મો પાઠ છે, એમાં અમને ઘણી બધી તકલીફ પડે છે, જેમ કે જે 9મો પાઠ છે પ્રકાશ વાળો, એમાં છે બાયોલોજીના પાઠમાં નથી ખ્યાલ આવતો। તો મિત્રો એનું સંપૂર્ણ નિરાકરણ આવી ગયું છે। તો આપણી એપ્લિકેશન છે વેદ ડિજિટલ એજ્યુકેશન, જે તમે પ્લે સ્ટોર જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા ત્યાં જઈને સર્ચ કરવાની, એટલે આવો લોગો આવશે, આવું નામ આવશે, એને ઇન્સ્ટોલ કરી દેવાની, પછી ઓપન કરશો એટલે આવું કંઈક પેજ આવશે। જો હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, જેમ કે ખાસ તમારો ઘરે રહેતો હોય અથવા તમારા મમ્મીનો, પપ્પાનો, કોઈ પણ જે તમારો મોબાઈલ નંબર હોય એનો મોબાઈલ નંબર નાખીને સેન્ડ ઓટીપી કરવાનો। ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો એટલે આવું કંઈક પેજ આવશે। હવે અહીંયા જે છે એ પેડ કોર્સમાં મિત્રો તમને ધોરણ 10 નું તમામ મટીરિયલ મળશે, તેમાં ખાસ કરીને ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ કલ્પેશ સર દ્વારા અને સાગર સર દ્વારા સંપૂર્ણ અભ્યાસક્રમ, કે જ્યાં તમે જોઈ શકો છો કે જે તમને ખાસ કરીને ગણિતમાં ક્વેરી છે અથવા વિજ્ઞાનમાં ઘણા પ્રશ્નો સમજાતા નથી, તો સચિત્ર સાથેનું સંપૂર્ણ પ્રશ્નોનું નિરાકરણ, સંપૂર્ણ દાખલાનું સોલ્યુશન પણ તમને ત્યાંથી મળી જશે। આ સિવાય ધોરણ 10 ના ફોલ્ડરમાં જશો તો આ જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ત્યાંથી મળી જશે। આ સિવાય બીજું ઘણું મટીરિયલ છે, વિજ્ઞાનનું શોર્ટકટ સાથેનું મટીરિયલ, એસએસ નું શોર્ટકટ સાથેનું સચિત્ર મટીરિયલ, તો તમામ વસ્તુ ત્યાં અવેલેબલ છે, તો ત્યાંથી તમે મેળવી શકશો। આ સિવાય તો એક્ઝામ પેપરમાં તમને આ જે પ્રશ્ન બેંક છે એ મૂકી દેવામાં આવશે, તો પણ ત્યાંથી તમે જોઈ શકશો। અહીંયા જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે, એમાં જે ધોરણમાં તમારો વિડીયો જોવા એના વિષય ખુલશે, વિષયમાં જશો પાઠ ખુલી જશે। એટલે ખાસ મિત્રો, જો હજી તમને ગણિત વિજ્ઞાનમાં કન્ફ્યુઝન હોય, બોર્ડમાં તમને ક્વેરી રહેતી હોય, તો તમે આ બંને કોર્સ સંપૂર્ણ છે સંપૂર્ણ જોઈ શકશો, જેથી કરીને તમે સારું એવું નિરાકરણ એનું લાવી શકો। તો ચાલો આગળ વધીએ આપણે। ચાલો હવે આપણે ખરા ખોટા છે જણાવવાના છે। તો જોઈએ કે ભાઈ નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે, તો વિધાન કેવું છે? ખરું છે। ચાલો, નાના આંતરડાની લંબાઈ કેટલી છે એ તમારે કોમેન્ટમાં જણાવવાનું છે। આગળ વધીએ આપણે। નેક્સ્ટ પ્રશ્ન છે 5મો પ્રશ્ન છે કે ભાઈ માછલી ત્રિકોણીય હૃદય ધરાવે છે, તો વિધાન કેવું છે? ખોટું છે। 6થો સવાલ બહિર્ગોળ અરીસાનું મુખ્ય અક્ષને સમાંતર દિશામાં આપાત થતું પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યા બાદ તેના વક્રતા કેન્દ્રમાંથી વિકેન્દ્રિત થતું હોય તેવો ભાસ થાય છે, તો વિધાન કેવું છે? ખોટું છે। નેક્સ્ટ પ્રશ્ન છે અંતર્ગોળ લેન્સ દ્વારા હંમેશા પ્રતિબિંબ આભાસી મળે છે, તો વિધાન કેવું છે? ખરું છે। નેક્સ્ટ પ્રશ્ન છે હવે ખાલી જગ્યા પૂરો। તો જોઈએ, અહીં આપણે આપેલું છે રંધ્રો કે છિદ્રોના ખુલવા બંધ થવાની ક્રિયાને ખાલી જગ્યા કોષો દ્વારા થાય છે, તો જવાબ શું આવશે મિત્રો? તો કે ભાઈ રક્ષિત કોષો। જઠરમાંથી નાના આંતરડામાં થતો ખોરાકનો જથ્થો ખાલી જગ્યા સ્નાયુ પેશી દ્વારા નિયંત્રિત થાય છે, તેમાં આવશે જવાબ મિત્રો બુદ્રિકા। મોટવણીનું મૂલ્ય ધન હોય તો તે પ્રતિબિંબ ખાલી જગ્યા છે, તો કેવું છે? ચત્તુ। કોઈ વસ્તુનું વાસ્તવિક કે ઊંધું પ્રતિબિંબ મેળવવા માટે ખાલી જગ્યા લેન્સનો ઉપયોગ થાય છે, તો જવાબ આવશે મિત્રો અંતર્ગોળ। લાલ રસમાં ખાલી જગ્યા ઉત્સેચકો હોય છે, તો એમાં શું જવાબ આવશે મિત્રો? તો કે ભાઈ એમાઇલેસ। જો શુદ્ધિકારક લેન્સનો પાવર -1.5D હોય તો સૂચવેલો લેન્સ ખાલી જગ્યા હોય છે, તો જવાબ શું આવશે મિત્રો? અંતર્ગોળ લેન્સ હોય છે। નેક્સ્ટ આપણે 1-2 શબ્દોમાં એના ઉત્તર આપવાના છે।
તો નાના આંતરડામાં આવેલ આંગળી જેવા પ્રવર્ધકોનું નામ તેને શું કહેવાય મિત્રો? રસાંકુરો. શું કહેવાય? રસાંકુરો. નેક્સ્ટ સવાલ છે, કયો અરીસો વાહનોની હેડલાઇનમાં પ્રકાશના શક્તિશાળી સમાંતર કિરણ જૂથ મેળવવા વાપરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો અંતર્ગોળ અરીસો. અંતર્ગોળ અરીસો. ચાલો નેક્સ્ટ મોટા પ્રશ્ન છે, બે ગુણમાં એના જવાબ આપવાના છે. એની આપણે ચર્ચા કરીએ કે ક્યાંથી એનું સોલ્યુશન મળશે. હા, એમાં ટૂંકો પ્રશ્ન છે ભાઈ, દાઢી કરવા માટે તો કયો અરીસો વાપરવામાં આવે છે? તો કે અંતર્ગોળ અરીસો વાપરવામાં આવે છે. વાહનની પાછળનું દ્રશ્ય જોવા માટે તો કયો અરીસો વાપરવામાં આવે? તો કે બહિર્ગોળ અરીસો વાપરવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્નોની આગળ આપણે ચર્ચા કરીએ, ટૂંકા પ્રશ્નોની. આ મોટા પ્રશ્નોનું સોલ્યુશન ક્યાંથી મળશે? તો મિત્રો મેં તમને કીધું એમ આગળ જે છે એ પ્રશ્ન બેંકની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશનમાં તો મળી જ જશે. બીજે ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીએ. ચાલો છે સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. તો શબ્દકોશમાં જોવા મળતા નાના અક્ષરોને વાંચવા માટે તમે નીચેના પૈકી કયો લેન્સનો ઉપયોગ કરશો? તો જવાબ આવશે મિત્રો સી, 5 સેમી કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સ. બીજો સવાલ, નીચે આપેલા સજીવોમાંથી કયા સજીવો પોષક પદાર્થોનું વિઘટન અને શોષણ શરીરની બહાર કરી શકે છે? તો જવાબ આવશે મિત્રો બી, ઈસ્ટ, મશરૂમ અને ફૂગ. ત્રીજો, નીચે આપેલી કઈ પરિસ્થિતિમાં અંતર્ગોળ અરીસો દ્વારા વસ્તુનું મોટું અને વાસ્તવિક પ્રતિબિંબ મળે છે? તો જવાબ આવશે સી, વસ્તુને અરીસાના મુખ્ય કેન્દ્ર અને વક્રતા કેન્દ્ર વચ્ચે મૂકવામાં આવે ત્યારે. પરાવર્તનનો નિયમ લાગુ પડે છે? તો જવાબ આવશે ડી, બધા જ અરીસા પર ભલે તેની આકૃતિ ગમે તેવી મળે. નેક્સ્ટ, ખાલી જગ્યા પૂરવાની છે. તો જોઈએ કે ભાઈ ચૂનાની પાણી ભરેલી ટેસ્ટ ટ્યુબમાં જ્યારે મોં વડે ફૂંક મારવામાં આવે તો ચૂનાનું પાણી ખાલી જગ્યાની હાજરીને કારણે દૂધિયું બને છે. તો કોની હાજરીને કારણે? તો કાર્બન ડાયોક્સાઇડ. નાના આંતરડામાંથી સ્ત્રાવ થતો અંતરસ્ત્ર ચરબીનું ખાલી જગ્યામાં પાચન થાય છે. તો જવાબ આવશે ગ્લિસરોલ. ખાલી જગ્યા હૃદયની શરીરના વિવિધ અંગો સુધી રુધિર લઈ જાય છે. તો કોણ આવશે મિત્રો? ધમની. ચાલો આગળ વધીએ આપણે. નેક્સ્ટ પ્રશ્નો છે મિત્રો, હજી કહું છું, જો તમને કોઈ ક્વેરી હોય, ડાઉટ હોય તો તમે જે આપણી એપ્લિકેશનમાં જે તમને કીધું કલ્પેશ સરનો અને સાગર સરનો વિજ્ઞાનનો અને ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ પ્રમાણે જે વિડીયો લેક્ચર છે જોઈ શકશો. આ છે વિજ્ઞાનનું એનું રંગીન મટીરિયલ પર તમે અહીંથી મેળવી શકશો, જેથી કરીને તમે તમારા ડાઉટ છે ક્લિયર કરી શકો. ચાલો, ઉત્સર્જન એટલે શું? તો મિત્રો મોટો પ્રશ્ન છે એટલે આપણે એની ચર્ચા કરી દઈએ મૌખિક. તો કે જૈવિક પ્રક્રિયાઓમાં નાઇટ્રોજન યુક્ત જે હાનિકારક છે શું છે? તો કે ચયાપચયની ઉત્સર્જનને શું કહેવાય છે? નકામા પદાર્થોનો નિકાલ કરવામાં આવે તો તેને ઉત્સર્જન કહેવાય છે. એક ડાયોપ્ટર એટલે શું? તો કે 1 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સના પાવરને એક ડાયોપ્ટર કહેવામાં આવે છે. 10મો પ્રશ્ન છે કે ભાઈ વસ્તુમાંથી આવતું મુખ્ય અક્ષને સમાંતર પ્રકાશનું કિરણ બહિર્ગોળ લેન્સ દ્વારા વક્રીભવન પામી ક્યાં મળે છે? તો સ્થાન મુખ્ય કેન્દ્ર F પર મળે છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ. મોટા પ્રશ્નો છે એની ચર્ચા કરીએ કે બેનું સોલ્યુશન આપણે ક્યાંથી મળશે. ચાલો ખરા ખોટા છે એની પણ ચર્ચા કરી લઈએ સાથે સાથે. તો પહેલા છે પેરામિશિયમ એ સ્વાવલંબી સજીવ છે? તો ખોટું. યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય છે? ખરું. ફુફુસીય ધમની ઓક્સિજન યુક્ત રુધિરનું વહન કરે છે? તો ખરું. સૌર ભઠ્ઠીમાં સૂર્યપ્રકાશને કેન્દ્રિત કરવા માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે? ખોટું. બહિર્ગોળ લેન્સની માટે સપાટીને બહારની તરફ ઉપસેલી હોય છે? તો વિધાન કેવું છે? ખરું છે. ચાલો નેક્સ્ટ આપણે આગળ ખાલી જગ્યા આપેલી છે એની ચર્ચા કરી લઈએ. પ્રત્યેક મૂત્રપિંડમાં નિર્માણ પામનાર મૂત્ર એક લાંબી નલિકા ખાલી જગ્યામાં પ્રવેશે છે? તો જવાબ આવશે મૂત્રવાહિનીમાં. નેક્સ્ટ, પ્રકાશ સંશ્લેષણની દ્રાવ્ય નિપજોના વહનને ખાલી જગ્યા કહે છે? તો એનો જવાબ આવશે મિત્રો શું આવશે? તો કે સ્થળાંતર. મુખ્ય અક્ષને સમાંતર બધા અંતરો અરીસાના ખાલી જગ્યાથી માપવામાં આવે છે? તો ધ્રુવથી. જ્યારે પ્રકાશનું કિરણ પાણીમાંથી વાયુમાં પ્રવેશે ત્યારે કિરણની ઝડપ ખાલી જગ્યા છે તો વધે છે. પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈનો ગુણોત્તરને ખાલી જગ્યા કહે છે? તો જવાબ આવશે મોટવણી. ચાલો હવે એક બે શબ્દમાં આપણે જવાબ આપવાના છે તો જોઈ લઈએ સાથે સાથે. તો કે ભાઈ વનસ્પતિમાં વાયુની આપલે મારા દ્વારા થાય છે તો હું કોણ? તો જવાબ આવશે વાયુરંધ્રો. ચાલો, અંતર્ગોળ અરીસાની સામે વસ્તુ F અને
સી અને એફ ની વચ્ચે રાખતા મોટા પ્રતિબિંબનો પ્રકાર તો કેવો આવશે? વાસ્તવિક અને ઉલટું. વાસ્તવિક અને ઉલટું. પ્રકાશની કઈ ઘટનાને આધારે આપણે વસ્તુને જોઈ શકીએ છીએ? તો કે પ્રકાશની પરાવર્તનની ઘટનાને આધારે આપણે એને જોઈ શકીએ. બે માધ્યમોને યોગ્ય માટે વક્રી ભવનાંક શાના ઉપર આધાર રાખે છે? તો કે ભાઈ માધ્યમની પ્રકાશીય ઘનતા ઉપર આધાર રાખે છે. ચાલો, લેન્સના પાવર અને કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ તો કે વ્યસ્ત પ્રમાણનો છે. કેવો છે? તો કે વ્યસ્ત પ્રમાણનો છે. આગળ વાત કરીએ આપણે. હા, નેક્સ્ટ ટૂંકા પ્રશ્નોની પહેલા ચર્ચા કરી લઈએ. તો જોઈએ, જો અહીંયા તમને આપેલું છે, આકૃતિ આપેલી છે સરસ મજાની, એના દાખલા ને બધું આપણે અહીંયા આપેલું છે. હવે મિત્રો ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે સર તમે સાથે લખતા જાઓ. તો મિત્રો આપણે છે એ આ માઉસથી શક્ય નથી. હા, આનું સોલ્યુશનની સંપૂર્ણ સોલ્યુશન સાથે જે ટાઈપિંગ સાથેનો જવાબ સાથેનો એનો વિડીયો મિત્રો આપણે મૂકીશું, ફરીથી મૂકીશું ટૂંક સમયમાં. તો એ પણ એમાં તમે બધું જ જોઈ શકશો. ચાલો, આપણે આકૃતિનું નામ નિર્દેશ કરવાનું છે તો કરી દઈએ. તો આ ભાગ કયો છે? તો કે મુખ છે. પછી આ છે ભાગ છે અન્નળી છે. પછી આ ભાગ કયો છે? તો કે જઠર છે. અને આ ભાગ કયો છે? તો કે મોટું આંતરડું. તો આ રીતના એમનું છે શું થશે? નામ નિર્દેશન થશે. તો આ રીતના મિત્રો આપણે જે પ્રશ્ન બેંક હતી એના હેતુલક્ષી પ્રશ્નોની ચર્ચા કરી. હેતુલક્ષી રેડી. હવે જે મોટા પ્રશ્નો છે 2 ગુણના છે, 2 ગુણના પ્રશ્નો છે તો મોટા છે પ્રશ્નો છે એનું સોલ્યુશન, એનું મિત્રો ફરીથી આપણે એક વિડીયો મૂકીશું ટૂંક સમયમાં સંપૂર્ણ સોલ્યુશન સાથે. અને સંપૂર્ણ સોલ્યુશન વાળી પીડીએફ તમારે જોતી હોય તો પ્રશ્ન બેંક નું સંપૂર્ણ સોલ્યુશન જોઈતું હોય પેડ કોર્સમાં જઈને જોઈ શકશો. અને વિજ્ઞાનનો તમારો કોર્સ જોવાનો બાકી હોય તો એમાં તમે જઈને જોડાઈ શકશો. અને આ સિવાય બીજું મટીરિયલ પણ તમે ત્યાંથી તમે મેળવી શકશો. તો આવી રીતના બીજા વિષયની પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ મુકાઈ ગયું છે, એ પણ તમે આપણી ચેનલમાં જઈને જોઈ શકશો. તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.